વડોદરાના કમાટીબાગ ખાતે ઝૂમાં પ્રાણી પક્ષીઓને ગરમીથી બચાવવા માટે પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। ધીમા પગલે ઉનાળાની ગરમીનો વાવર શરૂ થઈ ગયો છે અને આગામી સપ્તાહે આ ગરમીનો પારો 42 ડિગ્રી વટાવે તેવી શક્યતા જોવા મળી રહી છે। આ સંજોગોમાં ઘરો અને ઓફિસોમાં એસી ચાલુ થઈ ગયા છે, ત્યારે સયાજીબાગ ઝૂમાં પશુ પક્ષીઓને ઠંડા પાણીનો છંટકાવ કરીને રાહત આપવામાં આવી રહી છે। ગરમીથી પશુ પક્ષીઓને રક્ષણ આપવા માટે દિવસમાં 2 થી 3 વખત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। વાઘ, સિંહ, દીપડા જેવા પ્રાણીઓને પણ પાણીનો છંટકાવ કરીને ગરમી સામે રક્ષણ આપવામાં આવી રહ્યું છે। રીંછ જેવા પ્રાણીઓ પાસે બરફની પાટો મૂકીને ઠંડક આપવામાં આવી રહી છે, તેમજ પક્ષીઓના પિંજરા ઉપર સૂકા તારસા મૂકીને રક્ષણ આપવામાં આવી રહ્યું છે। નોંધનીય છે કે છેલ્લા એક સપ્તાહથી 40 ડિગ્રી ઉપર ગરમીનો પારો છે। સતત વધી રહેલી ગરમીમાં પશુ પક્ષીઓની હાલત કફોડી બની ગઈ છે। આગામી દિવસોમાં ગરમીનો કહેર વધે તેવી શક્યતાઓ છે, ત્યારે કમાટીબાગના સત્તાવાળાઓ દ્વારા પશુ પક્ષીઓને રક્ષણ આપવા માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। સાહેબ, જે રીતના સયાજીબાગ ખાતે પ્રાણી પશુ પક્ષી માટે ગરમીને લઈને જે તૈયારીઓ કરવામાં આવી છે, શું કહેશો? નમસ્કાર। હવે ગરમીનું તાપમાન વધી રહ્યું છે, જો કે હજી પણ આકરો તાપ પડી નથી રહ્યો, મિક્સ સિઝન ચાલી રહી છે, પરંતુ ગરમીના વધતા તાપમાનના લીધે પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણી પક્ષીઓને ઠંડક મળી રહે તથા ઝૂ જોવા આવતા સહેલાણીઓને પણ ઠંડક મળી રહે તે માટેથી હાલ પાણીનો છંટકાવ ચાલુ કરી દેવામાં આવ્યો છે। દિવસમાં 2 વાર પાણીનો છંટકાવ કરવામાં આવે છે પિંજરાઓમાં અને પિંજરાઓના આસપાસના વિસ્તારોમાં, જેથી કરીને પ્રાણીઓ પક્ષીઓને ઠંડક મળી રહે તથા ઝૂ જોવા આવતા સહેલાણીઓને પણ ઠંડક થઈ રહે। ભવિષ્યમાં જેમ ગરમી વધશે તો ઘણા ખરા વિસ્તારોમાં સ્પ્રિંકલર્સનું આયોજન પણ કરવામાં આવશે। ગરમી વધતા સાથે પ્રાણી પક્ષીઓના ખોરાકમાં ફેરફાર કરવામાં આવશે। પ્રાણી પક્ષીઓના ખોરાકમાં સારું ફ્લુઇડ મળતા એવા ફળ ફળાદી અને શાકભાજીનો ઉમેરો કરવામાં આવશે, જેમ કે તરબૂચ, શક્કરટેટી, કાકડી આવા ઇત્યાદિ ચીજ વસ્તુઓનો ખોરાકમાં ઉમેરો અને વધારો કરવામાં આવે છે ગરમી દરમિયાન। ત્યારબાદ એગ્રોનેટ બંધાવવાનું, એગ્રોનેટને પાણીથી ભીની રાખવાની, પિંજરા ઉપર ત્રાલસા મૂકીને ત્રાલસા પર પાણી છડકાવવાનું, સૂકા ત્રાલસા મૂકીને પાણી છડકાવવાનું, જેનાથી આખો દિવસ દરમિયાન ઠંડક બની રહે અને પ્રાણી પક્ષીઓને બરફ આપીને ઠંડક પૂરી પાડવાની આ તમામ કામગીરીનું આયોજન ટૂંક સમયમાં હાથ પર છે।